પેટ્રોલની લાઇનમાં ઉભા રહેવા માટે બાંધ્યા જોવો અત્યારે પેટ્રોલ પુરાવવા માટે તો લોકો બાંધી રહ્યા છે। સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। તમે બધા લોકો જાણતા છો કે હાલ એક અફવાના કારણે જે લોકો જે મેદાનની અંદર આવ્યા છે પેટ્રોલ પુરાવવા માટે, જે લાઈનો ઉપર લાઈનો લાગી છે પેટ્રોલ પુરાવવા માટે। હવે આ બાબતે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર અત્યારે અનેકો વિડીયો વાયરલ થયા છે। ઘણી જગ્યાએ પોલીસે એવું કહી રહી છે કે ભાઈ અફવા છે, ગઈકાલે પણ પેટ્રોલ આવવાનું છે, તમે અત્યારે ઘરે વ્યા જાઓ, પરંતુ લોકો તો ઘરે જતા જ નથી અને એક બાજુ તો બાંધણ થઈ રહી છે બાંધણ। જી આ મિત્રો વાત કીધો પેટ્રોલ પુરાવવા માટે અત્યારે લોકો લડત લડી રહ્યા છે। હવે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। ડેફિનેટલી તમે બધા લોકો જાણતા હશો કે ગઈકાલે બપોર પછી જે અફવા ઉડી હતી, આ અફવાના કારણે જે ગુજરાતની અંદર અત્યારે એટલા બધા પેટ્રોલ પુરાવવા લોકો મેદાનમાં આવ્યા છે કે લાઈનો મિત્રો 5-5 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે અને આ લાઈનો પહોંચવાના કારણે પેટ્રોલનો જથ્થો પણ પૂરો થઈ ગયો છે પેટ્રોલની અંદર। હવે પેટ્રોલની અંદર જથ્થો પૂરો થયો છે તો ત્યાંથી પેટ્રોલ આવવા માટે તો વાર લાગે ને, પરંતુ લોકો તો એવું કહી રહ્યા છે કે પેટ્રોલ જ પૂરું થઈ ગયું છે, હવે પેટ્રોલ થશે જ નહીં। 1000-2000 ને ટાંકાઓ ને ટેંકાઓ લઈ લઈને લોકો પેટ્રોલ લેવા પહોંચી ગયા છે, પરંતુ એક અફવાના કારણે જે અત્યારે મારામારી થઈ રહી છે, જે ધગડાકાઓ થઈ રહ્યા છે, પોલીસને મેદાનમાં આવવું પડ્યું છે, જે માયકો લઈને લોકો બોલી રહ્યા છે કે ભાઈ પેટ્રોલ અમને આપો પેટ્રોલ। તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો। એવી કોઈ પણ મિત્રો અત્યારે જાણકારી નથી। હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રીએ પણ કહી દીધું છે કે ભાઈ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની પેટ્રોલ ખૂટવાનું નથી, હજી 74 દિવસ સુધી ચાલે એટલું પેટ્રોલ ગુજરાત પાસે છે। કોઈ પણ લોકોએ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। કોઈ પણ લોકો લાઈનો અત્યારે કરે નહીં, પરંતુ લોકો માનવા તૈયાર જ નથી કે ભાઈ પેટ્રોલ તો પૂરું થવાનું છે, જેવી રીતે ગેસ પૂરો થયો એવી રીતે પેટ્રોલ પૂરું થવાનું છે। તો મિત્રો હાલ એવી કોઈ પણ જાણકારી નથી, આ બિલકુલ અફવા છે, અફવાથી દૂર રહો। અને અત્યારે જે લોકો ઝઘડી રહ્યા છે પેટ્રોલ પુરાવવા માટે, ભાઈ ઝઘડોમાં, કારણ કે પેટ્રોલ આજ છે કાલ પાછું આવી જવાનું છે, પરંતુ ઝઘડોમાં ક્યાંક ને ક્યાંક લોકોને પ્રોબ્લેમ આવશે, વાગશે તો ખોટી રીતે કોઈ પણ લોકો હેરાન થશે। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આપણે એક નવો વિડીયો મળતી હશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।